તો જો આવા ચશ્મા આપણે પહેરી લીધા છે ને હવે આપણે આખું જોવાનું છે, જો સામે બતાવશે. પક્ષી મગર અને સરીસૃપોની પ્રજાતિ જીવંત રહી. જો અહીંયા પણ મૂકેલું છે, જો આ પણ છે અહીંયા. તો આ આપણને ડાયનાસોર એ વખતે તો જો મિત્રો અહીંયા ડાયનાસોર અવાજ કરે છે અને હાથ એના હલનચલન પર. નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે પાછા એક નવી સફરે છે અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો રૈયાલીની અંદર. ત્યાં આપણને ડાયનાસોર પાર્ક આખું બનાવવામાં આવ્યો છે ને એ બધું ત્યાંથી મળી આવ્યું છે. એટલે આખો સરસ મજાનો પાર્ક છે ત્યાંનો. અને તમને જાણકારી આપું તો આ તમને પડશે બાલાસિનોરથી મિત્રો 10 થી 15 કિલોમીટર જેવું છે. બાલાસિનોર તો ત્યાંથી 10 થી 15 કિલોમીટર આગળ તમે જશો ત્યાં સીધા રસ્તા ઉપર તો ત્યાં તમને આવી જશે. તો જઈએ આપણે ત્યાં રૈયાલીની અંદર મિત્રો. એક્ઝેક્ટ લોકેશન રૈયાલી છે, રૈયાલી ફોસિલ પાર્ક એવું. તો એના અવશેષો ને બધું છે, આખું ત્યાં મ્યુઝિયમ બનાવેલું છે ને બધું તમને બતાવવાનું છું. તો બન્યા રહેજો છેલ્લે સુધી. જઈએ આપણે આગળ. તો જો મિત્રો બાલાસિનોરથી તમે થોડાક આગળ આવો છો ને ત્યાં તમને આ રીતના આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્ર ગુથલી જોવા મળશે. ત્યાંથી તમારે વળી જવાનું છે મિત્રો. જો સામે બોર્ડ પણ તમને જોવા મળશે. અને આ બાલાસિનોરથી તમારે 10 કિલોમીટર આગળ આવવાનું છે. ત્યાંથી તમે વળી શકો છો અને ત્યાંથી વળી જજો. જઈએ આગળ. તો જો એ બોર્ડ તમે સામે જોશો ને એટલે ત્યાં જ સામે લખેલું છે ગુથલી અને રૈયાલી, બંને એ સાઈડ જ આવે છે. તો ત્યાંથી તમે વળીને આગળ આવી જાજો. અને ત્યાંથી મિત્રો 8 કિલોમીટર જેવું છે. જઈએ આપણે ત્યાં. તો જો મિત્રો ત્યાંથી તમે આગળ આવો છો ને એટલે આ જોરાપુરા ગામ આવે છે. જોરાપુરા ગામથી તમારે આગળ આવી જવાનું છે. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ડાયનાસોરના ફોસિલ પાર્કની અંદર, રૈયાલીની અંદર. તમે અંદર એન્ટર કરો છો તો આવું મોટું ડાયનાસોર તમને અહીં જોવા મળશે. મિત્રો મ્યુઝિયમ થોડુંક પાછળ રહી ગયું છે. આપણે પહેલાં રિયલ જે ડાયનાસોરના ઈંડા મળેલા છે મિત્રો ત્યાં આવેલા છે. આવી કંઈક ત્યાંની જગ્યા છે અને ત્યાંથી આપણે અંદર જવાનું હોય છે. જઈએ આપણે અંદર અને બતાવું તમને ત્યાં જઈને. મિત્રો ત્યાં બાલાસિનોરથી થોડોક રસ્તો તમારે એ ગામડા ટાઈપનો આવશે એટલે એ રીતનાથી તમે આગળ આવી શકો છો અને આ જગ્યાએ પહોંચી શકો છો. બાકી બહુ મોટું ગાર્ડન જેવું પણ અહીંયા બનાવેલું છે અને આ રીતની આખી જગ્યા છે, તમે જોઈ શકો છો. તો જો અહીંયા આપણને આ જે તમને ચોરસ જોવા મળે છે, અહીંયા આપણને આ ડાયનાસોરના ઈંડા છે તમે જે જોઈ શકો છો. જો આ પુરાતત્વ શાસ્ત્રોએ આનું ખૂબ જ સર્વેક્ષણ કરેલું હોય અને એમાંથી એના જીવાશ્મી ને બધું લીધેલું હોય અને એના ઉપરથી આ ડાયનાસોરના ઈંડા છે એવું સાબિત થયેલું હોય. મિત્રો જો આ તમે જે જોઈ રહ્યા છો તમને કદાચ પથ્થર જેવું લાગતું હશે અહીંયા, પરંતુ આ ડાયનાસોરના ઈંડા અહીંયાના અવશેષો મળી આવ્યા છે. આ રૈયાલી ગામ છે મિત્રો અને ત્યાં આપણને આ બધું મળી આવેલું જોવા મળે છે. જો હજી એક પિંજરું છે આગળ, ત્યાં તમને બતાવું. ત્યાં બધા રાખેલા છે. જો અહીંયા પણ મૂકેલું છે. જો આ પણ છે અહીંયા. તો આ આપણને ડાયનાસોર એ વખતે મિત્રો ખૂબ જ મહાકાય પ્રાણી માનવામાં આવતું હોય. આ ડાયનાસોરના ઈંડા આપણને આ જગ્યાએ મળેલા જોવા મળે છે. તો જો આગળ તમે થોડાક આવશો ને ત્યાંથી આ બાજુથી આગળ એટલે અહીંયા પાછા આ જોવા મળશે. આ 3 નંબરનું છે. જો ત્યાં આવું લખેલું પણ છે ત્યાં થોડુંક. અને આ રીતના જે જો અહીંયા જે આ સફેદ કલરનું જોવા મળે છે એના ઈંડાનો ભાગ છે. જો અહીંયા એ ઘણા બધા અહીંયા તમને જોવા મળશે, 4 થી 5. જો અહીંયા પણ છે આ બધા ઈંડા. મિત્રો હજારો વર્ષો પહેલાં આ ડાયનાસોર આ પૃથ્વી ઉપર હતા અને એ સમયે કાળક્રમે એ નાશ પામે છે. અને આ રીતના જો અહીંયા પણ બોર્ડ મારેલું છે અને અહીંયા પણ આ ઈંડા એના જોવા મળે છે. તો મિત્રો સૌથી મોટું મહાકાય જો પૃથ્વી ઉપર જોવા મળતું હોય તો આ ડાયનાસોર હતું, પરંતુ એના સમય ચક્ર મુજબ એનો નાશ થાય છે અને
અહીંયા આપણને એના અવશેષો મળી આવેલા છે. જો અહીંયા પણ છે આ બધા એના અવશેષો છે મિત્રો. જો અહીંયા અંગ્રેજીની અંદર લખેલું છે બધું એના વિશે. જો અહીંયા આમ પણ કરેલું છે આ બધું એ જ વસ્તુ. જો અહીંયા આ જે છે એના ઈંડાઓ છે મિત્રો. જો અહીંયા જોવા મળે છે બધા. તો મિત્રો ખાસ આ સ્થળે આપ આવી શકો છો. રૈયાલીનો વિસ્તાર છે. જો અહીંયા ઘણા બધા છે. આ બાજુ છે બતાવી દઉં તમને બધા. જો અહીંયા પણ આ કેજ 5 આ 5મા નંબરનું છે. જો અહીંયા આ અલગ અલગ તમને અહીંયા બતાવેલા જોવા મળે છે. જો આ જો સામે છે અહીંયા છે. આ ડાયનાસોરની અંદર પણ અલગ અલગ હોય મિત્રો. અને એના આ બધા અવશેષો અહીંયા મળ્યા છે. જોઈ શકો છો તમે. આ છે સામે અને હજી એક અહીંયા છે. તો ખાસ મિત્રો તમે જો ઇતિહાસની અંદર જાઓ તો આ રીતના તમને એના અવશેષો અહીંયાથી પ્રાપ્ત થયેલા છે એવું તમે વાંચશો અને તમે જોઈ શકો છો. તો જો મિત્રો આ જે છે એના હાડકાનો વિસ્તાર છે. અહીંયા જો સામે લખેલું છે કે પોસિબલ રેગ્સમેન્ટ્સ પેવિડ્સ બોન્સ. એટલે મિત્રો એના હાડકાનો વિસ્તાર છે ને આ બધા એના એ અલગ અલગ એના અવશેષો છે મિત્રો. એના અંગો જે છે એના અવશેષો અને ઈંડા પણ અહીંયા છે. આ બંને વસ્તુ અહીંયા તમને જોવા મળશે. જો અહીંયા એ બધું ઘણા બધા મિત્રો છે એના અવશેષો. 7, 8, 10 જેવા પાંજરાની અંદર એને સંરક્ષિત કરેલા છે. તો બાલાસિનોરની આગળ છે મિત્રો. ખાસ તો આ જગ્યાએ આવવા જેવું છે. જો અહીંયા પણ આપેલું છે. તો મિત્રો અત્યારની તમે જે આ વ્હેલ માછલી જોવો છો ને, વ્હેલ માછલી, એના કરતાં પણ આ ડાયનાસોર જે છે ખૂબ જ મોટા હતા અને એ આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં હતા પહેલાં, હજારો વર્ષો પહેલાં. તો આ જગ્યા રૈયાલીની અંદર એના અવશેષો છે તમને બતાવ્યા. હવે જઈએ મિત્રો આગળ એ મ્યુઝિયમ તરફ. એનું મ્યુઝિયમ છે ત્યાં આપણને ઘણી બધી જાણકારી મળી રહેશે. તો ત્યાં જઈએ ચાલો. તો જો તમે અહીંયા આવો ને એટલે આ રીતના તમને આ રસ્તો બનાવેલો છે ઈંટોના સફેદ કલરથી. પેલી બાજુ પણ રસ્તો હતો. એ રસ્તાથી તમે આગળ જાશો એટલે આ રીતના તમે એ જગ્યાએ પહોંચી શકશો. અને જો સામે આપણે જવાનું છે ત્યાં થોડીક માહિતી છે એની બતાવું છું તમને ત્યાંનું જઈને. તો જો સામે આપણને લખેલું છે કે eggs and nets are found and protected in રૈયાલી ડાયનાસોર પાર્ક. તો જો અહીંયા આ એના એગ્સ એટલે કે ઈંડા અને એનો નેટ્સ એટલે કે જ્યાં રહેતા હતા અહીંયા એ મળી આવ્યું છે. તમે અહીંયા જોઈ શકતા હશો. જો આ બધું આ રીતના છે ને અંગ્રેજીમાં ત્યાં થોડીક માહિતી આપેલી છે. તો એ પણ તમે વાંચી શકો છો. જો અહીંયાથી આ બધું ત્યાં ક્લાસિફાય કરેલું છે એમ કહે છે. 65 થી 120 દિવસ એની એ કેર કરે છે અને પછી એમાંથી એ બેબી જન્મે છે એવું આપણને કહે છે ડાયનાસોર જે છે. અને જો અહીંયા આ રીતનું અહીંયા પ્રોટેક્ટેડ કરેલું છે આને. અને આપણે જે હતા એ સામે પેલા મોટું ડાયનાસોર અને ત્યાંથી આપણે અંદર આવેલા છીએ. આખો આ રીતના આખો પાર્ક બનાવેલો છે ડાયનાસોર રૈયાલોની અંદર પાર્ક. જઈએ આગળ આપણે મ્યુઝિયમ તરફ. અહીંયા આપણે લખેલું છે વેલકમ ટુ ડાયનાસોર ફોસિલ પાર્ક. અને આવો કંઈક આનો ગેટ છે. અહીંયાથી તમારે અંદર જવાનું હોય છે. જો આ આપણને ડાયનાસોર અહીંયા દોરેલું છે અને સામે પણ લખેલું છે કે ડાયનાસોર ફોસિલ પાર્ક રાયોલી બાલાસિનોર. આવો કંઈક ગેટ છે અને અહીંથી અંદર જાશો એટલે જોવા મળશે. તો જો મિત્રો આપણે ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત લીધી. હવે ત્યાં જ આગળ થોડુંક આવશો એટલે ડાયનાસોરનું મ્યુઝિયમ આવે છે મિત્રો. આ ડાયનાસોરનું મ્યુઝિયમનો એન્ટ્રી ગેટ છે. અને અહીંયાથી તમે અંદર આવશો એટલે અહીંયા તમને ડાયનાસોર મોટા મોટા દોરેલા તમને સામે જોવા મળશે. જો અહીંયા આખું આ મ્યુઝિયમ છે મિત્રો. જઈએ અંદર શું છે એની ટિકિટ અને બધું માહિતી લઈએ. જો અહીંયા ડાયનાસોર મૂકેલા છે. જો આવો કંઈક એનો એન્ટ્રી ગેટ તમને જોવા મળશે. સામે ડાયનાસોરનું મોઢું હશે અને આ બાજુ પણ ડાયનાસોર એ છે. ખાસ કરીને મ્યુઝિયમની અંદર કોઈ ખાવાની વસ્તુ નથી લઈ જવાની એવું સામે બોર્ડ પણ મારેલું છે. જો અહીંયા પણ એક બીજું ડાયનાસોર તમને અહીંયા જોવા મળે છે. તો જઈએ આપણે ટિકિટ બારી તરફ અને ટિકિટ લઈએ. જો અહીંયા ટિકિટ કાઉન્ટર છે. તો જો મિત્રો આપણે અંદર આવી ગયા ડાયનાસોર પાર્કની અંદર ટિકિટ લઈને
અને તમને જાણકારી આપી દઉં કે ટિકિટના 70 રૂપિયા છે મિત્રો, અને એ આપણે લઈ લીધી છે. 70 રૂપિયાની ટિકિટ છે અને નાના બાળક માટે 30 રૂપિયા છે. તો આ રીતના ટિકિટ છે. લઈને આપણે જો અહીંયા બધી માહિતી આપણે જો મેં તમને હમણાં બતાવ્યું હતું ને જે ડાયનાસોરના અહીંયા જો સાચવીને રાખ્યા છે એમ કહે છે, ત્યાં બધી માહિતી આપેલી છે. અશ્મિ બધાય ભૂસ્ખલન દરમિયાન મળી આવ્યા છે. અહીંયા એની કેટલીક માહિતી પણ બતાવી છે. જો અહીંયા આ ગુજરાતીની અંદર આપેલું છે. સૌથી મોટો સાપ છે મિત્રો આ ડાયનાસોર એટલે, અને જે રાવલીની અંદર આપણને મળી આવ્યો છે. જો અહીંયા આપણને એ લખેલું જોવા મળે છે. આજથી લગભગ 6.7 કરોડ વર્ષ અગાઉ આ પૃથ્વી ઉપર ડાયનાસોરનો યુગ હતો, અને એ દરમિયાન અહીંયા આ ડાયનાસોર આના સામ્રાજ્ય રાવલીની અંદર જોવા મળતું જો અહીંયા જોવા મળે છે. ત્રિશુળની ટ્રાયસેરાટોપ્સ નૃત્ય કરે છે. શું તમે એના 800 દાંત ગણી શકશો? તો જો અહીંયા કેટલાક ડાયનાસોરના અહીંયા રેપ્લિકા મૂકેલી છે, તમે જોઈ શકો છો. જો સામને 3-4 એના બચ્ચા ને બધા છે આ ડાયનાસોર. આ બાજુ આખો પાર્ક છે મિત્રો. જો આ રીતનો આખો પાર્ક બનાવેલો છે, અને એ રીતનું છે. જો હજી ઘણા ડાયનાસોર આપણે જોવાના છે, એની માહિતી ઘણી લેવાની છે. બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, ઘણું બધું છે અહીંયા બતાવવાનું છે. પક્ષી, મગર અને સરીસૃપોની પ્રજાતિ જીવંત રહે. તો જો આ ગેલેરી પહેલી ગેલેરી છે, ને પહેલી ગેલેરી તમે અંદર આવો એટલે આ રીતના અલગ અલગ માહિતી એની તમને લખેલી છે અંગ્રેજીની અંદર. એ તમે જોઈ શકો છો. જો આ રીતના છે આખી માહિતી વેલની છે અહીંયા, અને જે કંઈ જીવસૃષ્ટિ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ સમયથી આખું બતાવેલું છે. આ જો અહીંયા ડાયનાસોરની વાત પણ અહીંયા કરેલી છે, આખું અંગ્રેજીની અંદર છે મિત્રો. જો તમે વાંચી શકો છો અહીંયા. બીજી ગેલેરીમાં આપણે પહોંચી ગયા છીએ, અને આની અંદર પણ આપણને કેટલીક માહિતી જોવા મળે છે. જો આ બધી અહીંયા આપેલી છે. જો અહીંયા આદિમાનવ વખતની ઉત્પત્તિ અહીંયા બતાવેલી છે. જો અહીંયા એ ચિમ્પાન્જીથી શરૂ કરીને જે અત્યારનો માનવી જે બનેલો છે એની આખી ઉત્પત્તિ લગભગ 50,000 વર્ષથી માનવી આ રીતના એના બદલાવ થતા રહ્યા છે એ આપણને જોવા મળે છે. જો અહીંયા ટ્રાયાસિક કાળની માહિતી આપણને આપેલી છે. પુસ્તકશાસ્ત્રીઓ એને 5.9 કરોડ વર્ષ પહેલાંનો એને ગણે છે. અને જો અહીંયા એના કેટલાક અવશેષો અહીંયા મૂકેલા છે એમને. જો આ રીતના હતા મુસોરસ એના બધું અહીંયા એ અલગ અલગ ડાયનાસોર મૂકેલા જોવા મળે છે. જો આપણને અહીંયા પણ છે. જો તો આ રીતના અલગ અલગ ડાયનાસોરની માહિતી પણ છે આની અંદર, અને આપણને જોવા મળે છે. જો અહીંયા જે છે ડિલોક્ટોપ્સ 2 ટેકાવાળી ગરોળી એને કહેવામાં આવતી હતી. આ રીતના આખા ડાયનાસોર છે. જો એ પણ જોવા મળે છે. જો અહીંયા પણ આપણને ઠંડી કલગીવાળી ગરોળી, મતલબ આ ડાયનાસોરની પ્રજાતિઓ છે અલગ અલગ અહીંયા જોવા મળે છે. જો અહીંયા છે 2 કલગીવાળી ગરોળી, અને અહીંયા જે જોવા મળે છે આપણને અવયવી ગરોળી. એટલે ટૂંકમાં ગરોળી એટલે મોટા મોટા ડાયનાસોર છે આ બધા. જો અહીંયા એના તમને રેપ્લિકા મૂકેલી. તો અહીંયા આપણને આ ઇગ્વાના દાંત આ બધું છે. જો અહીંયા મોટો ડાયનોસોર આપણને જોવા મળે છે દાંત વિહીન પંખી. આને દાંત નથી હોતા એમ કહે છે. અને અહીંયા જે છે કાંટાળી ગરોળી મિત્રો, અને કાંટા હોય શરીર ઉપર. અને આ બધા અલગ અલગ ડાયનાસોર એ સમયે જોવા મળતા હતા. વિશાળ દક્ષિણી ગરોળી છે. આ જો એની બધી માહિતી અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા ત્રિશુંગી છે, અને અહીંયા આપણને એ હિંસક ગરોળી, આ હિંસક છે મિત્રો, આ બધાને ખાઈ જાય એવી હિંસક ગરોળી છે. આ જો તો જો મિત્રો અહીંયા આપણને એ સનાહેજ મૂકેલો છે. આ મોટો અજગર છે મિત્રો, એની માહિતી અહીંયા મૂકેલી છે. જો સર્પ મોટો એ સમયે જોવા મળતો. જો અહીંયા પણ મહાકાય ગરોળી, એટલે મિત્રો આ ડાયનાસોરને ગુજરાતીમાં મહાકાય ગરોળી કહેવામાં આવે છે. એટલે તમને આ શબ્દ સંભળાતો હશે. જો અહીંયા એના કેટલાક અવશેષો પણ મૂકેલા છે. એ મહાકાય ગરોળી શબ્દ છે ગુજરાતીની અંદર ડાયનાસોરનો. જો અહીંયા એની બધી માહિતી છે, કેટલું એ વજન છે એનું, અને બધું અહીંયા લખેલું છે. તો અહીંયા પણ એના કેટલાક જો સામે એના ઈંડા મૂકેલા છે, જે એના અવશેષો તરીકે. જો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા એના ઈંડા મૂકેલા છે, અને અહીંયા એની કેટલીક માહિતી પણ છે. જો તો અહીંયા પણ એક ડાયનાસોર આપણને જોવા મળે છે. જો તમને નજીકથી બતાવું આ ડાયનાસોર.
તો અહીંયા આપણને કેટલાક એના અવશેષો આ બધા જે ત્યાં આપણને મળી આવ્યા છે ને અહીંયા મૂકેલું. જો આ રીતનું પહેલાં ત્યાં મળી આવ્યું છે. એનું માથું છે, સામે પગ છે, આ બધું ત્યાંથી મળી આવ્યું છે. જો આપણે જે પહેલો પાર્ક જોયો ત્યાં. તો જો મિત્રો અહીંયા આપણને ડાયનાસોરનો આખો વસવાટ જોવા મળે છે. એમનું આખું ફેમિલી, ઘણા બધા ડાયનાસોર અહીંયા મૂકેલા છે. જો આખા જે અત્યાર સુધીના જે તમને ડાયનાસોર પૃથ્વી ઉપર જોવા મળતા એ તમામ અહીંયા મૂકેલા જોવા મળે છે. તો અહીંયા એની કેટલીક માહિતી આપણને આપેલી મિત્રો પીરિયોડિક્સની અંદર જે હાડકાઓને બધું મળવા આવ્યું છે ત્યાં દયાલીની અંદર એની. તો આ રીતના પહેલાં હતું ને ત્યાંથી જો અહીંયા પણ ઈંડા એના કેટલાક મૂકેલા છે, બતાવું તમને. તો અહીંયા જો આ બધી માહિતી તમને અહીંયા જોવા મળશે. જો તો જો મિત્રો અહીંયા ડાયનાસોર અવાજ કરે છે અને હાથ એના હલનચલન પણ કરે છે. તમે અહીંયા જોઈ શકતા હશો. જો આ એ મૂકેલો જો સામે આવો કંઈક અવાજ કરતું હોય ડાયનોસોર, એવું અહીંયા બતાવેલું છે. ને આ રીતના હલનચલન કરતું હશે જ્યારે આ પૃથ્વી પર હયાત હશે ત્યારે મિત્રો. તો જો મિત્રો અહીંયા એના સ્કેલેટન મૂકેલા છે મોટા. તમને કદાચ આ વિડીયોની અંદર નાના દેખાતા હશે, પરંતુ મોટા જે આ ખૂબ વિશાળ છે મિત્રો. એના આખું હાડપિંજર મૂકેલું છે સ્કેલેટન અહીંયા. એ આ રીતના ડાયનાસોરની હાડકાને બધું હતું. આ રીતની એની રચના આપણને જોવા મળે છે. જો આ અહીંયા છે આ રીતના. તો જો અહીંયા આપણને આ અવશેષો એના જે મળી આવ્યા છે ત્યાં આ રીતના અવશેષો આપણને મળ્યા હતા મિત્રો. પહેલાં અહીંયા તમને બતાવેલું જોવા મળે છે. ત્યાં જે આપણને રિયલ ડાયનાસોર પાર્કની અંદર જોયું છે. આ મ્યુઝિયમની અંદર આ રીતનું મૂકેલું છે. સામે આ મોટા ડાયનાસોર તમે જોઈ શકો છો. એ જઈએ આપણે. તો અહીંયા પણ એમના સ્કેલેટન મૂકેલા છે આખા હાડપિંજર ડાયનાસોરના. જો અહીંયા અલગ અલગ છે, મેં તમને અગાઉ બતાવ્યા છે બધા ડાયનાસોરોના બધા અહીંયા સ્કેલેટન મૂકેલા છે. જો આ રીતનું છે અહીંયા. તો જો મિત્રો આજે આપણે ત્યાં ગયા હતા એના અહીંયા સ્ટેપ આપેલા છે. પહેલા સ્ટેપની અંદર પૃથ્વીના ખડકોના સ્તર એમને શોધ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ નકશા બનાવ્યા છે અને અશ્મિઓ શોધ્યા છે. જો આ રીતના એમને કામગીરી કરી છે. જે આપણે ડાયનાસોર પાર્કની અંદર ગયા હતા તમને બતાવ્યું એ રીતના આ બધી કામગીરી કરેલી છે. જો અહીંયા એ બધા ઈચ્છિતથી એ બધું સાફ કરે છે. અને જો આ રીતના એ પ્રાચીન સમય આ રીતના મળી આવેલા છે. તો આ બધા ડાયનાસોરના અવશેષો અને આ રીતના ઉપર ત્યાં માહિતી પણ લખેલી છે. તો આવું બધું છે અહીંયા. તો આ રીતના આખું ખોદકામ થયેલું છે મિત્રો. અને અહીંયા આ રીતનું છે. તો જો અહીંયા જીવાશ્મીઓ શોધવા માટેના સાધનો છે મિત્રો. આટલા સાધનોથી એમને આ ડાયનાસોર પાર્કની અંદર અહીંયા ડાયનાસોર હયાત હતા એ વસ્તુ એમને ગોતી પાડી છે મિત્રો. આ ભૂસ્તરશાસ્ત્રીઓએ જો અહીંયા બતાવેલું છે. અને આ બાજુ પેલું છે. જો અહીંયા એને સ્ટેપ 1 ની અંદર કીધેલું છે કે પ્રયોગશાળામાં જેકેટ્સને એને સંગ્રહિત કરે છે, અશ્મિઓને અલગ પાડે છે અને મેટ્રિક્સને દૂર કરે છે, સફાઈ કરે છે, અટપટા કોયડા ઉકેલે છે અને લેબોરેટરી કરે છે, અશ્મિઓનું મોડેલિંગ અને કાસ્ટિંગ કરે છે અને એ રીતના આખું શિલ્પ તૈયાર કરે. જો અહીંયા આપણને બતાવેલું છે. અહીંયા આના દ્વારા જો આ રીતના મળી આવ્યું એને પછી એ રીતના એને અલગ અલગ ટેસ્ટિંગમાંથી પસાર કર્યું છે. અને તો પછી આખી લેબોરેટરીમાંથી પસાર કરીને મિત્રો એમનામ કંઈ ડાયનાસોર અહીંયા ના અવશેષો છે એવું સાબિત નથી થયું, પણ આ બધી પ્રક્રિયામાંથી પસાર થયા છે મિત્રો. એવા લેબોરેટરીનું ટેસ્ટિંગ કરાય છે અને બધું બતાવ્યું છે. અને પછી આખું ડાયનાસોર પાર્ક અહીંયા ઊભું થયેલું છે મિત્રો. એની આખી માહિતી અહીંયા આપેલી છે. તો અહીંયા પણ આપણને એ 3D દ્વારા કેટલીક માહિતી છે જો અહીંયા ડાયનાસોરની. તો જો આપણે આ ઉપરની ગેલેરીની અંદર પહોંચી ગયા છીએ અને ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે બધી ગેલેરીનો. જો હા પેલા આપણે ડાયનાસોર તમને બતાવી દઉં. જો આ બાજુ છે. હજી આગળ જઈએ તો જો આ ગેલેરીની અંદર આપણને નીચે પણ આ બધી વસ્તુઓ જોવા મળે છે. ને આ બાજુ પણ છે. જો આ રીતનું આખું જોવા મળે છે. અને અવાજ સાથે મિત્રો અહીંયા આ ગેલેરીમાં બતાવેલું છે. જો અહીંયા મોટા ટીવીની અંદર આપણને બતાવ્યું છે આખું ડાયનાસોરનું. જો મોટું ટીવી છે આખું વણાકવાળું મૂકેલું છે. જો અને અહીંયા બતાવેલું છે. તો જો આવા ચશ્મા આપણે પહેરી લીધા છે ને હવે આપણે આખું જોવાનું છે. જો સામે બતાવશે તો આવું કંઈક મૂવી થિયેટર છે અને અહીંયા બધા બેસી ગયા છે અને આપણે હવે જોવાનું છે. જો આપણે ચશ્મા પહેરી લીધા છે ત્રણેય અને જોઈએ
મિત્રો આપણું આ મૂવી શરૂ થઈ ગયું અને સામે જો આવી ગયું છે. તો મિત્રો તમે જોયું કે 3D ની અંદર ખૂબ જ એકદમ નજીકથી આપણને બતાવે છે, ડાયનોસોર જે આવી જાય છે. તો ખાસ અહીંયા આવો તો એની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં. ખૂબ જ સરસ શો છે. તો જો મિત્રો આપણે જે સામે ડાયનાસોર પાર્કની અંદર જોયા છે એ બધા અહીંયા એક ફોસિલ અહીંયા મૂકેલા છે. જુઓ અહીંયા આ બધું બતાવેલું છે અને ત્યાં આપણે રિયલમાં જોઈએ અહીંયા પણ એમને મૂકેલા છે. તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો કેટલીક માહિતી આપેલી. સૌથી લાંબો ડાયનાસોર મિત્રો 40 મીટર જેટલી લંબાઈ આપણને એની જોવા મળતી હતી, જે અહીંયા બતાવેલું છે. જો આ સૌથી લાંબુ નામ ધરાવતો ડાયનાસોર એ પણ અહીંયા એની માહિતી આપેલી છે. જો અહીંયા આ બધું છે અને આ બાજુ આખો ડાયનાસોર દોરેલો છે. મિત્રો મેં તમને આ ડાયનાસોર ફોસિલ પાર્ક બતાવ્યું અને ડાયનાસોરનું મ્યુઝિયમ બતાવ્યું. તો મિત્રો ખાસ વિડીયોને પૂરેપૂરો તમે જોયા બદલ તમારો આભાર. અને વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. અને વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ નવા લોકેશન સાથે. ત્યાં સુધી આવજો.